ફાયર એનઓસી માટે 70,000 રૂપિયાની લાંચ આપ્યાનો ભાજપના સાંસદ રામ મોકરિયાનો ધડાકો। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં માસૂમ લોકોના જીવ ગયા। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ફાયર એનઓસી માટે ભાજપના સાંસદ રામ મોકરિયાએ 70,000 રૂપિયાની લાંચ લીધાનો ધડાકો કર્યો છે। ખુદ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લાંચ આપ્યાની વાત સ્વીકારતા રાજકોટના રાજકારણમાં ભડકો થયો છે। રાજકોટમાં પૈસા આપ્યા વગર કોઈ કામ ન થતા હોવાનો અને તંત્રના ભ્રષ્ટાચારનો ખુદ સાંસદ રામ મોકરિયાએ જ ખુલાસો કર્યો છે, જે બાદ ભારે ખળભળાટ મચી ગયો છે। સાંસદ રામ મોકરિયાનો દાવો છે કે ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા, જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આપ્યા હતા પૈસા। સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત પૈસા। ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી પરત કર્યા હતા। રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું ન હોવાનો આક્ષેપ કર્યો। મહત્વનું છે કે રામ મોકરિયાએ 150 ફૂટ રિંગ રોડ પર ભાજપ ઓફિસ પાસે 27,000 પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો। જોકે આ પ્લાન માટે ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવતા 70,000 રૂપિયા ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માંગવામાં આવ્યા હતા। તે સમયે રામ મોકરિયાએ પૈસા ચૂકવણી પણ કરી હતી। તો આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા। ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે ભાજપમાં ભ્રષ્ટાચાર મોખરે છે। ભાજપનું શાસન ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે। હવે સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સેફટી નહીં હોય તો થશે કાર્યવાહી। રાજકોટ આગકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં સુરક્ષાના પાસા ચકાસવાના આદેશ કરાયા છે। બીજી તરફ અમદાવાદના આરટીઓ તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી। સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ અને પાસિંગ વર્ષ 2020થી બંધ કરાયેલા છે, જેને લઈ સ્કૂલ વર્ધી એસોસિએશન છેલ્લા 1 વર્ષથી પાસિંગ માટે રજૂઆત કરી રહ્યું છે, પણ તેમ છતાં આરટીઓ તંત્ર મૂકબધિર બનીને બેઠું છે। અનેક રજૂઆત કરવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ ન અપાતા સ્કૂલ વાનના ચાલકોમાં નારાજગી છે। આરટીઓ તંત્રની બેદરકારીને લીધે ફિટનેસ સર્ટિફિકેટ વગર ગેરકાયદે 15,000 સ્કૂલ વેન અને ઓટો રિક્ષાઓ દોડી રહી છે। સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે ફિટનેસ સર્ટિફિકેટ અને પાસની માંગ કરાઈ હોવા છતાં આરટીઓ તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળ્યું। બીજી તરફ સ્કૂલ વર્ધી એસોસિએશન આક્ષેપ પર આરટીઓએ સ્પષ્ટતા કરી કે નિયમ પ્રમાણે હોય તેને ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે। ફિટનેસ માટે એપ્લિકેશન કરવાની હોય છે। 2020 પછી કોઈ ફિટનેસ બંધ નથી। હાલ પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું ચાલુ છે। 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે। સ્કૂલ વાન કે રિક્ષાઓમાં વેકેશન ખુલતા આરટીઓ ચેકિંગ હાથ ધરશે। એટલું જ નહીં, વાન અને રિક્ષામાં ઓવરલોડ વિદ્યાર્થીઓ ભર્યા હશે તેની સામે પણ કાર્યવાહી થશે। રાજકોટમાં આગકાંડ બાદ શિક્ષણ તંત્ર જાગ્યું। ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની પણ થશે તપાસ। રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે। પતરાના શેડમાં કે ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની પણ થશે તપાસ। પતરાના શેડમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે, છતાં તંત્રની મીઠી નજર હેઠળ રાજ્યભરમાં પતરાના શેડમાં શાળાઓ વર્ગો ચાલી રહ્યા છે, તેને બંધ કરવામાં આવશે। અમદાવાદના સેજપુર વિસ્તારમાં અંકુર સ્કૂલને આપવામાં આવી નોટિસ। શાળાઓની તપાસમાં અન્ય 2 શાળાઓ ફાયર એનઓસી રિન્યુ બાકી હોવાનું સામે આવ્યું। વિજયનગર સ્કૂલ અને આશીર્વાદ સ્કૂલને ફાયર એનઓસી સમયસર રિન્યુ કરાવી લેવા અપાઈ સૂચના। અત્યાર સુધીમાં અમદાવાદની 300 સ્કૂલમાં કરવામાં આવી છે તપાસ। ત્યારે સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 120 કર્મચારીઓની ટીમ બનાવી। શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। રાજ્યભરની સરકારી કચેરી, ગેમ ઝોન અને હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને લાલિયાવાડી। પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું। પોરબંદર છાયા નગરપાલિકાના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમાઘરો, મોલ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું હતું। મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા। શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। પાલિકાએ તમામ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ તરફ વડોદરામાં 8 ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલાવી। લાયસન્સ ન લેનાર 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ થયો। મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી થઈ। પોલીસ પાસેથી પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું। કેટલાક ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી ન હતા। તો ભરૂચનું તંત્ર પણ સફાળું જાગ્યું। ફાયર સેફટીના અભાવે હોસ્પિટલને કરાઈ બંધ। અંકલેશ્વરના કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે બંધ કરાઈ। હોસ્પિટલે તમામ દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા। ઈએસઆઈસી હોસ્પિટલને 1 મહિના સુધી કરાઈ છે બંધ। સુરત તંત્ર એક્શનમાં, સિનેમાઘર સહિત 109 મિલકતો સીલ। રાજકોટમાં મોતની આગ લાગ્યા બાદ રાજ્યભરનું તંત્ર એક્શનમાં આવી ગયું છે। સુરતમાં ફાયર સેફટીને લઈને તંત્રે તવાઈ બોલાવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા, કોલેજ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સિનેમાઘર સહિત 109 મિલકતોની એક જ દિવસમાં સીલ મારવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ દિવસમાં મોલ, શોપિંગ સેન્ટર, ટેક્સટાઇલ માર્કેટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ અને હોસ્પિટલ જેવી માતબર મિલકતો પર તવાઈ બોલાવી છે। રાંદેર ઝોનમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, કાર વર્કશોપ, ફૂડ કોર્નર, ચિલ્ડ્રન હોસ્પિટલ, ગરબા ક્લાસ અને
ટ્યુશન ક્લાસ સહિત 15 મિલકતોને સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, નર્સરી, શાળા, પ્રીસ્કૂલ મળીને 20 મિલકતોને સીલ મારી છે. અઠવા ઝોનમાં ખેલઘર, ગેમ ઝોન સહિત કુલ 4 મિલકતોને સીલ કરી છે. સેન્ટ્રલ ઝોનમાં એક સાથે 12 હોસ્પિટલને બંધ કરી દેતા ફફડાટ ફેલાયો છે. તો કતારગામ ઝોનમાં રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, કોચિંગ ક્લાસ સહિત 29 મિલકતો, ઉધના બી ઝોનમાં હોસ્પિટલ, કિડ ઝોન, શાળા, ટ્યુશન ક્લાસ, સિનેમાઘર અને રેસ્ટોરન્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત 29, વરાછા એ ઝોનમાં શાળા, હોસ્પિટલ સહિત 22 મિલકતો, ઉધના એ ઝોનમાં શાળાઓ, ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ સહિત કુલ 29 મિલકતોને સીલ મારી. ફાયર સેફટી અને બીઓસી વગરની મિલકતોને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે કોર્પોરેશન તંત્ર સફાળું જાગી અમદાવાદના ફાયર એનઓસી મામલે દોડધામ કરી રહ્યું છે. 2 દિવસમાં 52 જેટલી બિલ્ડિંગોને સીલ કરી છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસે કમિશનરને મળી હોબાળો કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર એમ ધન્નારસનને આવેદનપત્ર આપ્યું છે. આ ઉપરાંત તેમણે નાના અધિકારી નહીં, એચઓડી લેવલના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. ચોટીલામાં આખલાનો આતંક, મહિલા પર કર્યો હુમલો. સુરેન્દ્રનગરના ચોટીલામાં રખડતા આખલાએ આતંક મચાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ હવે માથાનો દુખાવો બન્યો. આ વખતે એક મહિલાને આખલાએ એવી રીતે ઉછાળી કે મહિલાને સાક્ષાત મોત દેખાઈ ગયું. ચોટીલા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર મહિલા સફાઈ કામદારને રખડતા આખલાએ અડફેટે લીધા. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. મહિલા સફાઈ કામદાર ચોટીલાના આણંદપુર રોડ પર સફાઈ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આખલાએ તેમને અડફેટે લીધા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા બજારમાં સફાઈ કરી રહ્યા છે ત્યારે વિફરેલો આખલો મહિલા કંઈ સમજે તે પહેલા જ તેના શિંગડાથી ઉછાળે છે અને મહિલા રોડ પર પડી જાય છે અને એક ઓટલા પર જઈને બેસી જાય છે. ત્યારે આસપાસથી લોકો દોડી આવતા આખલો ભાગી જાય છે. દરમિયાન થોડીવાર માટે તો મહિલાને મોત દેખાઈ ગયું હતું. આ બનાવમાં સફાઈ કામદાર મહિલા ઘાયલ થયા, જેને વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ચોટીલા નગરપાલિકા તંત્રને અનેકવાર રખડતા પશુઓને પાંજરે પૂરવા રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ જ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. નળ ત્યાં જળ, ઘરે ઘરે પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો, પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે સ્માર્ટ શહેરમાં જેમની ગણતરી થાય છે તેવા શહેર અમદાવાદમાં પણ તંત્ર પાણી પહોંચાડી શકતું નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી નહીં આપવામાં આવતા મહિલાઓ વિફરી હતી. મહિલાઓએ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યું. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની. મહિલાઓએ એમસીના કર્મચારીને ધક્કે ચડાવ્યા. ગોમતીપુર સબ ઝોનલ કચેરી ઓફિસમાં તોડફોડ કરીને ઓફિસમાં રહેલ ફર્નિચર બહાર ફેંકી દેવામાં આવ્યું. સાથે જ મહિલાઓએ ખાલી ઢોલ અને થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અચાનક હલ્લાબોલ થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી. સાણંદના ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી. અમદાવાદના સાણંદમાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ. પૂર્વ પ્રમુખે મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સહિતના શખ્સો ધોકા હથિયારો સાથે હુમલો કરવા આવે છે. મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચ્યા હતા. મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા વિરોધ કર્યો. માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતા ગિનાયા હતા. કાયદાનું પાલન કરવાને બદલે પોતે જ કાયદો હાથમાં લઈને હુમલાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. માટી ખનન કરતા માફિયાના 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે કરી હતી ભલામણ. નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધાર્યું લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા. સુરતમાં બંધક બનાવાયેલા પરિવારનું રેસ્ક્યુ. ફાયર બ્રિગેડે 3જા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બહાર કાઢ્યા. ભાગળ બુંદેલા વાળ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ઘસી આવ્યા હતા અને દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હિમખેમ બહાર કાઢ્યા હતા. ભાગળ બુંદેલા વાડ બ્રાહ્મણપુરી ખાતે 3 માળના મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે. બીજા માળ પર રહેતા શેખ પરિવારના 5 સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. ફાયરની ટીમે 3જા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળ ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા. બાલ્કનીમાંથી દોરડા વડે ઉતરીને દરવાજો ખોલી પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘરમાંથી ચોરી થઈ હોવાનું પણ બાદમાં ખ્યાલ આવ્યો. વડોદરામાં રિક્ષામાં દારૂની મહેફિલ જામી. રિક્ષામાં દારૂની પાર્ટી માણી યુવકે મચાવી ધમાલ.
વડોદરાના જાહેર માર્ગ પર દારૂની મહેફિલ જમાવનારા તોફાનીઓને પોલીસે અટકાયત કરી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે માર્કેટ 4 રસ્તા નજીક નશામાં ધૂત યુવકોએ રિક્ષામાં દારૂની મોજ માણ્યા બાદ તોફાન મચાવ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને તોફાન મચાવી રહેલા યુવકોને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બનાવ અંગેની જાણ થતાં જ આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જવા પહોંચ્યો હતો અને તમામ તોફાનીઓની અટકાયત કરી હતી. જોકે ઘટનામાં નવાઈની બાબત એ હતી કે રિક્ષામાં દારૂની મોજ માણેલા યુવકોને રાહદારીઓએ ઠપકો આપતા તેમણે તીક્ષ્ણ હથિયાર બતાવ્યું હતું. સાથે જ રિક્ષામાંથી નશાકારક પીણું પણ મળી આવ્યું છે. રાજકોટના ફાયર અધિકારી બી જે ઠેબાના ઘરે એસીબીની તપાસ. ફાયર અધિકારીના ઘરે એસીબીએ તપાસ હાથ ધરી છે. ખોડિયારનગર ખાતેના રહેણાંક મકાન ખાતે પહોંચી છે એસીબીની ટીમ. એસીબીએ અધિકારીને ઘરે કરી ઝીણવટભરી તપાસ. તપાસ બાદ બીજે ઠેબાને ત્યાંથી એસીબીની ટીમ રવાના થઈ ચૂકી છે. બીજે ઠેબા એ ફાયર ઓફિસર જેની વાત આજે કરવામાં આવી હતી. સૌથી વધારે મહત્વની વાત તે માટે પણ થઈ કેમ કે ખુદ રામભાઈ મોકરિયા ભાજપના રાજ્યસભાના સાંસદ જેઓએ કહ્યું કે જ્યારે હું એક ફક્ત બિઝનેસમેન હતો ત્યારે મારે 70,000 રૂપિયા એનઓસી માટે મોકલવા પડ્યા હતા અને તે વાત બાદ મામલો વધુ બિચકતો જોવા મળ્યો. ફાયર ઓફિસરને પૈસા આપવા પડે છે એનઓસી માટે તેવા સવાલ ઉભા થઈ ગયા હતા. લોકસભા પરિણામની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પરિણામને લઈને મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ અપાયો. દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે. પરિણામને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તંત્ર પણ મત ગણતરીને લઈને સજ્જ બની ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી પંચ મત ગણતરીને લઈને તૈયાર થઈ ગયું છે. 4 જૂને મત ગણતરી થવાની છે તે પહેલા ગુજરાતના મત ગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ અમદાવાદ ખાતે મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ગુજરાત કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી. કરજણમાં સરવાળા ગામે મગરનો વધ્યો ત્રાસ. દરરોજ મગરનો સામનો કરતા ખેડૂતો. વડોદરામાં તાતને સતાવી રહ્યો છે મગરોનો ત્રાસ. વડોદરાના કરજણમાં સરવાળા ગામના ખેડૂતો સતત ભયની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ખેતી અને પશુપાલન કરવા મજબૂર બન્યા છે. સરવાળા ગામની ઢાઢર નદીમાં મગરોનું સામ્રાજ્ય છે, પણ દરરોજ ઘરેથી ખેતરે જતી વખતે ખેડૂતોને મગરોનો સામનો કરવો પડે છે. 1-2 દિવસે મગરોના જીવલેણ હુમલાનો તાત અને પશુઓ ભોગ બની રહ્યા છે. એવું નથી કે નદી પર કોઝવે બનાવવાના તંત્રને રજૂઆત નથી કરાય. એવું પણ નથી કે પોતાનો જીવ બચાવવા ખેડૂતો દ્વારા કોઈ પ્રયત્ન નથી કરાયો. એકવાર નહીં પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા ખેડૂતોને નદીમાં જાતે જ પગદંડી મંડવા મજબૂર થવું પડી રહ્યું છે. જો કે ચોમાસામાં આ પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થશે. પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને 4 કિલોમીટર ફરીને પોતાના ખેતરે જવાનો વારો આવશે. ધોરાજીના ગામડાઓમાં ચેકડેમ બન્યા જર્જરિત. ખેડૂતોની ચિંતા વધી. એક તરફ કાળઝાળ ગરમી અને બદલાતા વાતાવરણના લીધે પાકને નુકસાન થયું છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમ બિસ્માર હાલતમાં છે. ચેકડેમમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. ખેડૂતોના હિત અને ખાસ કરીને ખેતી માટે પાણીનો સંગ્રહ કરવા સરકારે અનેક ચેકડેમ બનાવ્યા છે. ત્યારે ખેડૂતોને પણ આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થશે, પરંતુ બિસ્માર હાલતમાં પડેલા ચેકડેમને લીધે તાતની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની અન્ય એક ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર છે કે એક વરસાદ આવશે તો જ ચેકડેમ તૂટી જશે. ચેકડેમમાં આરસીસીનો ભાગ તૂટી ગયો છે. ચેકડેમના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ પથ્થર દેખાવા લાગ્યા છે. ચેકડેમની સાઈડના ભાગમાં ગાબડા પડી ગયા છે. આમ જો વરસાદનું પાણી સંગ્રહ થાય એવી સ્થિતિ નથી, વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે, જેને લઈને તાત્કાલિક